હેલો માય ડિયર સ્ટુડન્ટ, સંસ્કૃતમાં આપણે 7થમાં ચેપ્ટર 1 to 6 કરી લીધા. અત્યારે આપણે ચેપ્ટર 7 જોઈશું. પેજ નંબર 22 ઓપન કરો. વિશ્વાસનેવ કર્તવ્ય. વિશ્વાસનેવ કર્તવ્ય. નેવ એટલે ન જ કરવો, કોઈના પર વિશ્વાસ કરવો નહીં. આ એક સ્ટોરી છે, જે વાર્તા છે એના ઉપરથી આપણને શીખવા મળશે. એક વનમ અસ્તિ. અસ્તિ એટલે હતું, એક એટલે એક, વનમ એટલે જંગલ. એક જંગલ હતું. વને એકા અજા અસ્તિ. અજા એટલે બકરી. વનમાં એક બકરી હતી. સા સ્વશય પુત્ર વદતી. સા એટલે તે, સ્વશય એટલે પોતાના, પુત્રને, વદતી એટલે કહે છે, પુત્ર. અહમ બહિમ ગચ્છામી. બહી એટલે કે આઉટસાઇડ, બારે, કે પુત્ર હું બારે જાઉં છું. ગચ્છામી એટલે જાઉં છું. અહમ શીઘ્રમ આગચ્છામી. શીઘ્રમ એટલે જલ્દી, આગચ્છામી એટલે આવી જઈશ. હું જલ્દી જ આવી જઈશ. અત્ર એવમ તિષ્ઠતુ. તિષ્ઠતુ એટલે સ્ટેન્ડ અપ, કે આથી તું અહીં જ ઊભો રહેજે. બકરી જે છે એ પોતાના બચ્ચાને કહે છે કે હું હમણાં જ પાછી આવી જઈશ, ત્યાં સુધી તું અહીંયા જ ઊભો રહેજે. અજા વનમ ગચ્છતિ. બકરી વનમાં જાય છે. અજા વનમ ગચ્છતિ. બકરી વનમાં જાય છે. શિશુ અપી અનુસરણ કરોતી. શિશુ એટલે જે એનું બચ્ચું હોય છે એ એને અનુસરણ એટલે એને ફોલો કરે છે, કે બકરી જાય છે તો પાછળ એ પણ જાય છે, એને ફોલો કરવું. અનુસરણ કરવું એટલે ફોલો કરવું. શિશુ માર્ગમ વિસ્મરતી. જો હવે એ બાળક જે છે એ માર્ગમ એટલે રસ્તો, વિસ્મરતી એટલે ભૂલી જાય છે. નાનું બાળક હોય બરાબર, એને બધું થોડી યાદ રહે, એટલે એ રસ્તો ભૂલી જાય છે. અતઃ સ રોદિતી. રોદિતી એટલે રડવું, એટલે પછી શું કરે છે, તે રડવા લાગે છે. નાનું બાળક રસ્તો ભૂલી જાય તો રડે ને. શૃંગાલ શિશુ પશ્યતિ. શૃંગાલ એટલે ફોક્સ, શિયાળ જે હોય એ આને બાળક જે છે એને જોવે છે. પશ્યતિ એટલે જોવે છે બકરીના બચ્ચાને. સહ સુકોમલ માશમ ખાદિતુમ ઇચ્છતિ. જો હવે એ શિયાળ જે છે એ તો શિકાર જ કરતો હોય, એ અંદરની એની ઈચ્છા છે, એને કહેતો નથી બાળકને, પણ મનમાં એ આવો સુકોમળ એટલે નાનું બાળક હોય, બહુ જ કોમળ હોય, સોફ્ટ હોય, તો એ મનથી ઈચ્છે છે કે હું આનું માંસ, મતલબ એને હું ખાઈ જાઉં. શૃંગાલ વદતી ભવાન કહ કિમર્થ રોદતી. એટલે એની બાજુમાં જઈને એને પૂછે છે. જો સેકન્ડ નંબરના ચિત્રમાં દેખાય છે, શિયાળ એની બાજુમાં જાય છે ને પૂછે છે, કેમ તું રડે છે? કિમર્થ એટલે કેમ. સમસ્યા જ્ઞાત્વા અતિ કરુણતયા સ વદતી. ચિંતા માસ્તુ એટલે એને સમસ્યા જ્ઞાત્વા. જ્ઞાત્વા એટલે જાણીને, કે એની પાસે એને શું મુશ્કેલી છે એ જાણીને એણે જે શિયાળ હોય છે એ બચ્ચાને કહે છે, ચિંતા માસ્તુ એટલે તું ચિંતા કરીશ નહીં, ટેન્શન ના લેતું. અહમ માતુ સમીપ નેશ્યામી. હું તને તારી માતા પાસે પહોંચાડી દઈશ. નેશ્યામી એટલે એકદમ કેરથી, એકદમ કહેવાય ને સરસ રીતે હું તને પહોંચાડી દઈશ. મયા સહ ચાલતું. મયા સહ એટલે મારી સાથે તું ચાલ. સા મમ પરિચિતા અસ્તિ. તે મને જાણે છે, એ એવું કહે છે. અજા શિશુ વદતી અહમ ભક્તમ ન જાનામી. કે હું તને નથી જાણતો, એમ નાનો બાળક કહે છે. મમ માતા વદતી યત અપરિચેન સ કુત્રાપી ન ગમન્યમિતિ. શું કહે છે કે મારી માતાએ કહ્યું છે, વદતી એટલે કહેતી, અપરિચેન ચિતેન. અપરિચિતેન એટલે કે જે લોકોને આપણે જાણતા નથી, સ્ટ્રેન્જર એટલે કે સ્ટ્રેન્જર લોકો સાથે, કુત્રાપી ન ગમન્યમિતિ એટલે ક્યાંય પણ જજે નહીં. વચક શૃંગાલ વદતી. પછી વચ્ચેથી શૃંગાલ બોલે છે. વચક શૃંગાલ વદતી. વચક એટલે કે ચીટ હોય છે. શૃંગાલ કેવો હોય છે? ચીટર હોય છે. એ ચીટર ફોક્સ બોલે છે. મમ વિષય માં ચિંતે તું. કે મારી બાબતે તું ચિંતા ના કરીશ. હું ભલે અજાણ છું, પણ તું મારી બાબતે ચિંતા ના કરીશ, હું સારો માણસ છું. એવું એ ચીટર હોય છે, એટલે એવું બોલે છે. પશ્યતુ તત્ર એક પીપલ વૃક્ષ અસ્તિ. પશ્યતુ એટલે જો, તત્ર એટલે ત્યાં, એક પીપલ વૃક્ષ હશે એટલે પીપળાનું એક ઝાડ છે. જો બનિયન ટ્રી જેને આપણે કહેતા હોય ને, તત્ર ભક્તમ માતા અનિવેશ્યતિ.
કે ત્યાં જો આપણે તારી માતાને અનિવિષ્યતિ એટલે શોધીએ. અજાશિશુ શૃંગાલેન સ ગચ્છતિ. અજાશિશુ એટલે બકરીનું બચ્ચું શૃંગાલ સાથે શિયાળ સાથે જાય છે. સ ગચ્છતિ એટલે સાથે જાય છે. તસ્મિન ક્ષણે એટલે તે જ ક્ષણ એટલે મુમેન્ટ, તે જ સમયે અજા આગચ્છતિ એટલે બકરી આવે છે. સ્વપુત્રેણ સ વચક શૃંગાલ દ્રષ્ટવા વદતી એટલે પોતાના પુત્રની સાથે આવો ચીટર શૃંગાલ એટલે ફોક્સ શિયાળને જોઈને બોલે છે, પુત્ર ભવાન એતેન સ કુત્ર ગચ્છતિ કે તું આની સાથે કુત્ર એટલે ક્યાં જાય છે. અસ્ય વિશ્વાસ ન કરણી તેના પર વિશ્વાસ ન કર. શિશુ માતુ સમીપ ધાવતી એટલે જે બાળક જે છે એની માતા પાસે જાય છે. શિશુ મુખાત ઘટના શ્રુત્વા અજા ક્રુદ્રંતી. અજા શૃંગાલ પ્રહરતી શૃંગાલ પલાયતી. શિશુ મુખાત ઘટના શ્રુત્વા એટલે બાળકના મોઢામાંથી ઘટના સાંભળીને જે બકરી છે ક્રુદ્યંતી એટલે એકદમ ગુસ્સે એંગ્રી થાય છે, આમ કે એના બાળકે બધી વાત કરી ને કે મને શિયાળ લઈ જાય છે, મને શિયાળે એમ કીધું કે ચાલ તને તારી માતા પાસે લઈ જાઉં. આ બધું સાંભળીને બકરી સમજી ગઈ કે આ તો આની સાથે ચીટિંગ કરવાનો હતો, એટલે એકદમ ક્રુદ્યંતી એટલે એકદમ ગુસ્સે થઈ જાય છે અને શૃંગાર ઉપર પ્રહાર કરે છે, આમ મારે છે પોતાના શિંગડાથી. અને શૃંગાર પલાયંતે એટલે શૃંગાર ભાગી જાય છે ત્યાંથી. અજાશિશુ વદતી પુત્ર અપરિચિતસ્ય અપ્રી કદાપી વિશ્વાસ નેવ કરણી એટલે બકરી પોતાના બાળકને કહે છે કે બેટા અજાણ્યા લોકો પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. ન મૈત્રીકર્ણ ન કુત્રાપી ગમન્ય. ન મૈત્રીકર્ણ એટલે ક્યારેય એની સાથે ફ્રેન્ડશિપ પણ ના કરવી અને એમની સાથે ક્યાંય જવું પણ નહીં. સ્ટુડન્ટ, આપણે પણ આના ઉપરથી શીખી શકીએ કે એકદમ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ના કરવો જોઈએ, કારણ કે દુનિયામાં બધા જ લોકો સરખા હોતા નથી. આમાં તમને કોઈ પણ વર્ડ્સ કોઈ લાઈન ના સમજાણી હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.